ચાલો મિત્રો, ફરી એકવાર સામાન્ય પ્રસ્તાવનાના ભાગ 2 નંબરના વિડીયોમાં આપણે તમારી સમક્ષ હાજર થયા. આપણે આગળ કેટલે સુધી ચર્ચા કરી દોસ્તો? તો ઇલેક્ટ્રોનની રચના, એમાં s p d અને f કક્ષકોની કક્ષકીય ઇલેક્ટ્રોનની રચના કેવી બને છે એટલે સુધી ચર્ચા કરી. આપણે પરમાણુ ક્રમાંક 1 થી માંડી અને પરમાણુ ક્રમાંક 10 આટલે સુધીના તત્વોની સામાન્ય અને કક્ષકીય ઇલેક્ટ્રોનની રચના મેળવી છે. હવે ધ્યાન આપજો મિત્રો, પરમાણુ ક્રમાંક 11 થી પરમાણુ ક્રમાંક 20, જો કે 10મા ધોરણમાં પણ આ તત્વો આવતા હતા, તમને એના નામ યાદ હશે, એટલે આપણે એ તત્વોના નામ પહેલા લખી દઈએ. તો પરમાણુ ક્રમાંક 11 કયું તત્વ છે દોસ્તો? સોડિયમ. સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ. ચલો, પરમાણુ ક્રમાંક 12 નું નામ કયું થાય? મેગ્નેશિયમ. પરમાણુ ક્રમાંક 13 એલ્યુમિનિયમ. परमाणु क्रमांक 14 कयो आवशे दोस्तों? सिलिकॉन. चलो 15 में कयो आवशे? तो फॉस्फरस. परमाणु क्रमांक 16 सल्फर. सल्फर પછી 17 નંબર માં કયો આવે? ક્લોરીન. ક્લોરીન પછી 18 માં આવશે આર્ગોન. આર્ગોન પછી 19 નંબર માં પોટેશિયમ અને પોટેશિયમ પછી 20મા નંબરનો મિત્રો આવશે કેલ્શિયમ. ફરીથી એકવાર, परमाणु क्रमांक 11 सोडियम, मैग्नीशियम, एल्युमिनियम, सिलिकॉन, फॉस्फरस, सल्फर, क्लोरीन, आर्गोन, पोटेशियम અને કેલ્શિયમ. તો મિત્રો 1 થી માંડીને 10 હાઇડ્રોજન થી નિયોન, 11 થી માંડીને 20 સોડિયમ થી કેલ્શિયમ. ચલો હવે આ તત્વોની સંજ્ઞાઓ પણ આપણે જાણીએ છીએ, 10મા અને 9મા ધોરણમાં પણ આવતી હતી. તો સાથે આપણે સંજ્ઞાઓ પણ લખતા જઈએ. સોડિયમની સંજ્ઞા કઈ થાય મિત્રો? Na. मैग्नीशियम ની કઈ થશે? Mg. એલ્યુમિનિયમ ની Al. સિલિકોન Si. ફોસ્ફરસ ની ધ્યાન રાખજો મિત્રો, ફોસ્ફરસ ની સંજ્ઞા કઈ થાય છે? P. સલ્ફર ની થાય S. ક્લોરીન ની તો આપણે જાણીએ છીએ Cl. આર્ગોન ની સંજ્ઞા થાય છે Ar. પોટેશિયમ ની સંજ્ઞા K અને કેલ્શિયમ ની સંજ્ઞા કઈ છે મિત્રો? C. હવે સૌથી વધુ પ્રોબ્લેમ ક્યાં થાય છે? तो पोटेशियम ની જે સંજ્ઞા આપેલી છે એની સંજ્ઞા છે K દોસ્તો. પોટેશિયમ ની સંજ્ઞા મોટાભાગના છોકરાઓ P લખે છે. P જે સંજ્ઞા છે તો ફોસ્ફરસ ની છે મિત્રો, એટલે અહીંયા કન્ફ્યુઝન ના થઈ જાય, ધ્યાન આપજો. ફોસ્ફરસ ની સંજ્ઞા કદાચ તમે સાથે લખતા હોય નોટમાં તો આ બંને બાબતો જે છે એને ટીક કરી રાખજો. પરમાણુ ક્રમાંક 15, પરમાણુ ક્રમાંક 19, ફોસ્ફરસ ની સંજ્ઞા P અને પોટેશિયમ ની કઈ છે મિત્રો? K છે. ચલો હવે એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બનાવતા જઈએ. આ તો કક્ષકીય ઇલેક્ટ્રોન રચનાની સિરીઝ છે દોસ્તો. સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની સિરીઝ કઈ છે તમે બધા જાણો છો. ચલો લખાઓ. પહેલી કઈ આવશે? 2, પછી 88, પછી 18 અને છેલ્લે કઈ આવી જાય દોસ્તો? તો 32. રેડી? ચલો આ સિરીઝના આધારે આપણે ઇલેક્ટ્રોનની રચના જે છે એની ગોઠવણ કરીએ. સામાન્ય ઇલેક્ટ્રોનની રચના તો પરમાણુ ક્રમાંક 11 આપ્યો છે મિત્રો. તો પરમાણુ ક્રમાંક 11 માંથી પહેલામાં કેટલા મૂકવાના? 2. બીજામાં કેટલા આવશે? 8, એટલે 10 તો પૂરા થઈ ગયા. તો ત્રીજી કક્ષામાં કેટલા મૂકવાના? 1 જ, કારણ કે આપણી પાસે 11 ઇલેક્ટ્રોન છે. તો પહેલી ઇલેક્ટ્રોન રચના કઈ થાય મિત્રો? તો 2 8 1. ચલો બીજા નંબરની કઈ થશે દોસ્તો? 2 8 2. ચલો ત્રીજી તો 2 8 3. પરમાણુ ક્રમાંક 14 હોય તો 2 8 4. 15 તો 2 8 5. चलो परमाणु क्रमांक 16 છે તો 2 8 6. 17 તો 2 8 7 અને 18 કેટલી થઈ જાય દોસ્તો? 2 8 અને 8. રેડી? 8 ને 8 16, 16 ને 2 18. તો એનો મતલબ કે આટલે સુધી 18 ઇલેક્ટ્રોન ભરી ચૂક્યા છે. હવે 19મા નંબરનો ઇલેક્ટ્રોન 2 8 8 અને વધારાનો એકડો ક્યાં જશે? પેલા 18મા નંબરના ખાનામાં. એટલે પોટેશિયમ ની સંજ્ઞા ઇલેક્ટ્રોન રચના કઈ થાય? તો 2 8 8 1. રેડી? ચલો એ પ્રમાણે કેલ્શિયમ ની કઈ થશે મિત્રો? તો 2 8 8 2. સિમ્પલ છે. તો આ પ્રમાણે 2 8 1 થી માંડી અને 2 8 8 2 સુધી આપણે ઇલેક્ટ્રોનની રચના જે છે એની ગોઠવણી કરી શકીએ મિત્રો. હવે ચર્ચા કરીએ આપણે આપણી જે રેગ્યુલર રચના છે આટલે સુધી આગળ ભણી ચૂક્યા હતા, આપણે રિપીટેશન કરાવી દીધું. હવે કક્ષકીય ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા છે. કક્ષકીયમાં તમે ફરીથી એકવાર યાદ કરાવી દઉં હું. s કક્ષક કેટલા ઇલેક્ટ્રોન સમાવે? 2 ઇલેક્ટ્રોન. p માં કેટલા આવશે દોસ્તો? 6 ઇલેક્ટ્રોન. ચલો એ પ્રમાણે d માં 10 ઇલેક્ટ્રોન અને f કક્ષક કેટલા ઇલેક્ટ્રોન સમાવે મિત્રો? 14 ઇલેક્ટ્રોન.
તો ફરીથી આ છે 4 એ 4 ક્રમ છે ને યાદ રાખવાનો પ્રયત્ન કરો મિત્રો। चलो रेडी दोस्तों, चलो હવે ચર્ચા કરીએ 11મા નંબરના પરમાણુ ક્રમાંકની ઇલેક્ટ્રોનની રચના। તો આપણી પાસે 11 ઇલેક્ટ્રોન છે મિત્રો। તો 11 ઇલેક્ટ્રોન આપણે 1s થી આપણે સ્ટેપ બાય સ્ટેપ ભરવાના છે। મેં તમને જે તે વખતે ચર્ચા કરેલી છે કે 1 2 3 અને 4 આંકડા આપણે યાદ રાખવાના નથી, આપણે માત્ર s p d અને f આ ચાર કક્ષકોના નામ યાદ રાખવાના છે। તો 11 માંથી 1s કક્ષકમાં કેટલા મુકાય દોસ્તો? 2, કારણ કે s કક્ષકની કેપેસિટી 2 ની છે। ચલો ફરીથી s આવી, એમાં 2 મૂકી દીધા। ચલો p કક્ષકની કેપેસિટી કેટલી છે? 6 ની, તો 6 મૂકી દીધા। તો 6 ને 2 8 ને 2 10 તો થઈ ગયા। 11 માંથી 10 ગયા, કેટલા વધ્યા દોસ્તો? 1 વધ્યો। તો એ 1 ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે? 3s1 માં। તો ધ્યાન આપજો 11મા નંબર સોડિયમ જેની સંજ્ઞા Na છે, જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના 281 છે, એની ઇલેક્ટ્રોન રચના કઈ થશે? કક્ષકીય 1s2 2s2 2p6 અને છેલ્લે કઈ આવી જાય દોસ્તો? 3s1। રેડી? 1s2 2s2 2p6 અને 3s1। હવે અહીંયા એક બાબત નોટ કરજો મિત્રો, જેમ આપણે હાઇડ્રોજન પછીનું જે હિલિયમ છે એ હિલિયમની કક્ષા સંપૂર્ણ ભરાયેલી હતી, એટલે હિલિયમ પછીના તત્વોમાં He મૂકી દીધા। રેડી? એ જ પ્રમાણે બીજા નંબરનો આપણે તત્વ જે છે એને નક્કી કર્યું તો નિયોન। તો નિયોનની કક્ષાઓ પણ સંપૂર્ણ ભરેલી, જુઓ s કક્ષકમાં 2, s માં 2, p માં 6। તો એનો મતલબ કે આ પણ નિષ્ક્રિય તત્વ છે, s પણ નિષ્ક્રિય, મેં બંનેને ટિક કરી દીધેલા છે એડવાન્સમાં પહેલેથી જ। એટલે હવે નિયોનની જે ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p6, તો અહીંયા કઈ આપેલી છે જુઓ 1s2 2s2 2p6। તો એનો મતલબ શું થાય કે 1s2 2s2 2p6 ને કાઢી નાખીએ અને એની જગ્યાએ આપણે કયો લખી શકીએ દોસ્તો? નિયોન। તો ઇલેક્ટ્રોન રચના કઈ થઈ ગઈ મિત્રો? તો નિયોન 3s1 ખ્યાલ આવી ગયો। નિયોનના 10 ઇલેક્ટ્રોન અને વધારાનો એક 10 ને કેટલા થઈ જાય? 11। ચલો એ પ્રમાણે મેગ્નેશિયમની કઈ થશે? તો નિયોન તો આવશે જ, 10 થઈ ગયા। એના પછી કઈ આવી જાય? 3s2। એનો મતલબ કે s કક્ષકમાં 1 ની જગ્યાએ પગડો આવી જશે। રેડી? ચલો હવે 3s2 ભરાઈ ગઈ, કારણ કે s ની કેપેસિટી તો 2 ની જ છે। હવે 2 પછી ત્રીજા નંબરનું ક્યાં જાય? તો 3p માં। એનો મતલબ કે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના કઈ થશે દોસ્તો? તો નિયોન, પછી આવશે 3s2 અને પછી કઈ આવે મિત્રો? 3p1। રેડી? ચલો એ જ પ્રમાણે સિલિકોન છે, તો નિયોન અહીંયા કઈ આવશે? 3s2 3p2 10 ને 2 12 ને 2 14। નિયોનના 10 ગણિત લેવાના દોસ્તો, જેમ હિલિયમના 2 ગણ્યા, 2 ને 2 4, 4 ને 3 7, તો જો છેક સુધી 7મા નંબરનો કોઈ થઈ જાય મિત્રો? નાઇટ્રોજન। એ જ પ્રમાણે 2 2 ને 2 4, 4 નંબરનો કોઈ થઈ જાય? બેરિલિયમ। એ જ પ્રમાણે અહીંયા નિયોન, તો 10 ને 2 12 ને 2 14, 14 નંબરનો કોઈ થઈ જશે મિત્રો? સિલિકોન। ચલો એ પ્રમાણે ફોસ્ફરસ 15 ગણીએ તો કયો થાય? ચલો ફટાફટ લખાવો। નિયોન, પછી કયો આવશે? 3s2 3p3। ચલો એ પ્રમાણે નીચે સલ્ફરમાં કયો થાય? તો નિયોન 3s2 3p4। ચલો એ પ્રમાણે ક્લોરીનમાં તો નિયોન 3s2 3p5। તો ક્લોરીન સુધીની આપણે ઇલેક્ટ્રોન રચના ગણી લીધી દોસ્તો, ક્લોરીન સુધીની આપણે ઇલેક્ટ્રોન રચના ગણી લીધી। અહીંયા આપણે ફ્લોરીન સુધીની ઇલેક્ટ્રોન રચના ગણી લીધી। રેડી? અને ઉપરનો ભાગ જે છે એ હિલિયમનો છે। હવે તમે ત્રણ બાબત નોટ કરો। હિલિયમ આવ્યો, પછી દરેકમાં He મૂક્યા। નિયોન આવ્યો, પછી દરેકમાં Ne મૂક્યા, નિયોન મૂક્યો। હવે નંબર આવ્યો આર્ગોનનો, તો જો આર્ગોનમાં 2 8 8 આપેલા છે, મતલબ કે પહેલી કક્ષામાં 2, બીજામાં 8 અને ત્રીજામાં 8। ઉપર એવું નહોતું, 2 2 વધારા 2 3 2 3 4 વધારાના ભરેલા હતા। એનો મતલબ કે આની પહેલી કક્ષા ભરેલી છે, બીજી ભરેલી, ત્રીજી ભરેલી। એનો મતલબ કે ત્રણેય કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી, એટલે આર્ગોન પણ કેવું ગણાય? નિષ્ક્રિય તત્વ ગણાય। તો નિષ્ક્રિય તત્વ માટે મેં ફરીથી કીધું કે જે રેગ્યુલર ઇલેક્ટ્રોન રચના હોય જ મૂકી દેવાની। તો આર્ગોનની કઈ થશે મિત્રો? લખાવો ચલો 1s2 2s2 2p6 3s2 અને 3p6। 1s2 2s2 2p6 3s2 અને 3p6। તો જુઓ તગડા સુધી બધી જ કક્ષકો ભરેલી। હવે ચોગડાનો ભાગ નવો આવશે, એનો મતલબ કે 1s2 થી માંડીને 3p6 સુધી આર્ગોનની જે નેચરલ ઇલેક્ટ્રોનની રચના છે એ નેચરલ ઇલેક્ટ્રોન રચનાનો ભાગ આપણે લખી દીધો। હવે આર્ગોન પછીનો ભાગ પોટેશિયમ, તો
તો પોટેશિયમમાં પહેલો જે નિયોન મૂકતા હતા એમ અહીંયા કયો આવી જાય, આર્ગોન આવી જાય. તો આર્ગોન મૂકી દીધો. ચલો આર્ગોન એટલે 18. આપણે કેટલા કરવાના છે 19. તો પછી 3p પછી વધારાનો 19 માં ક્યાં જાય, 4s માં. એટલે ઇલેક્ટ્રોન એટલે કઈ થાય, આર્ગોન 4s1. અને 20મા નંબરના કેલ્શિયમમાં કયો આવી જાય, આર્ગોન 4s2. રેડી. તો આ બંને તત્વોમાં 4s1 અને 4s2 ઇલેક્ટ્રોનની રચના જે છે એની ગોઠવણ. તો દોસ્તો આ થઈ ગયા પરમાણુ ક્રમાંક 11 થી માંડી અને પરમાણુ ક્રમાંક 20 ના તત્વો, એમની સંજ્ઞા, એમની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના અને કક્ષકીય ઇલેક્ટ્રોનીય રચના. હવે 20 થી માંડી હવે આગળ જઈશું તો પરમાણુ ક્રમાંક 21 થી પરમાણુ ક્રમાંક 30 સુધી. હવે અહીંયા ધ્યાન આપજો, 1 થી માંડી અને 20 સુધી આવીએ તો સામાન્ય ઇલેક્ટ્રોનની રચના જે છે ઉપયોગી બને છે મિત્રો. પણ જ્યારે 21 થી 30 માં જઈએ એ વખતે આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ કરવાનો નથી. એ વખતે માત્ર કઈ ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ કરશું દોસ્તો, તો કક્ષકીય ઇલેક્ટ્રોનીય રચનાનો ઉપયોગ કરશું. એ વખતે આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ કરવાનો નથી. તો એ બાબત ખાસ ધ્યાન આપજો. ચલો હવે આ બાબતમાં થોડું ડિટેલમાં જતા રહીએ. આપણે જાણીએ છીએ કે 4 શબ્દો જુદા જુદા છે. કયા શબ્દો છે એની ચર્ચા કરું છું. પહેલો આવશે ધાતુ તત્વો, પછી આવશે અધાતુ તત્વો, પછી આવશે અર્ધધાતુ તત્વો અને છેલ્લે આવશે નિષ્ક્રિય તત્વો. આ ચારે ચારની વ્યાખ્યા આપણે પાછળથી સમજીએ, પણ અત્યારે ખાલી એટલું ધ્યાન આપી દો કે ધાતુ તત્વો જ્યારે દેખાય તો એ વખતે 1 2 અને 3 યાદ રાખવાના છે. અધાતુ તત્વ દેખાય એ વખતે યાદ રાખવાના 5 6 અને 7. અર્ધધાતુ દેખાય તો માત્ર 4 અને નિષ્ક્રિય તત્વ દેખાય તો 2 અથવા તો 8. આટલા તત્વો યાદ રાખવાના છે. હવે કે સાહેબ આ આંકડા કેમ લખાય તો અમને ખબર જ પડતી નથી. સમજાવું દોસ્તો, ધ્યાન આપો. 1 થી 10 પરમાણુ ક્રમાંક નહીં પણ ધાતુ અધાતુને આને આ ફોર્મેટ પ્રમાણે સમજીએ. ચલો બધા ધ્યાન આપજો. ધાતુ તત્વોમાં આપણે યાદ રખાયા 1 2 અને 3. તો જો અહીંયા અંતિમ કક્ષામાં છેલ્લી કક્ષામાં 1 2 અને 3 કયા કયા તત્વોમાં જોવા મળે છે જુઓ. 2 8 અને 1 અહીંયા એકડો આવી ગયો. 2 8 અને 2 અહીંયા બગડો આવી ગયો. ચલો 2 8 અને 3 અહીંયા 3 આવી ગયા. નીચે આવો તો 4 5 6 અહીંયા પાછો એકડો આવે છે. 2 8 8 1 2 8 8 2. ઓકે. તો જેટલા તત્વોમાં મેં રાઈટ સિમ્બોલ કર્યો છે આ બધા જ તત્વો ગયા છે મિત્રો, ધાતુ તત્વો. ચલો હવે ધાતુ તત્વોની આપણી ભાષામાં વ્યાખ્યા બનાવીએ. કઈ વ્યાખ્યા થશે દોસ્તો? તો જે તત્વોની અંતિમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, જે તત્વોની અંતિમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ બધા જ તત્વોને શું કહેવાય? ધાતુ તત્વો કહેવાય. ચલો એ પ્રમાણે અધાતુ તત્વોમાં કયા આંકડા છે? 5 6 અને 7. ચલો નક્કી કરો 5 6 7 વાળા કયા છે? તો જો અહીંયા 2 8 5 આપેલા છે, 2 8 6 છે, 2 8 7 છે. આ જેટલા પણ તત્વો હું કુંડળીનો સિમ્બોલ કરું છું આ બધા જ તત્વો કયા છે દોસ્તો? અધાતુ તત્વો. ચલો અધાતુ તત્વોની વ્યાખ્યા બનાવો. કઈ થશે? તો જે તત્વોની અંતિમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય એને શું કહેવાય? અધાતુ તત્વો. ચલો એ પ્રમાણે ત્રીજા નંબરનું છે અર્ધધાતુ તત્વો. અર્ધધાતુમાં ખાલી ચોકડો યાદ રાખવાનો. તો ચોકડા વાળો કયો છે મિત્રો જુઓ. તો અહીંયા તો કોઈ જગ્યાએ છે નહીં. ઉપર આપેલો સિલિકોનમાં 2 8 અને 4. તો આ જે સિમ્બોલ છે એ ચોકડા વાળો સિમ્બોલ છે. એટલે આ વધારાનો જે ચોકડો છે એને શું કહેવાય? અર્ધધાતુ તત્વ તરીકે. શું કહેવાય દોસ્તો? અર્ધધાતુ. ચલો એ પ્રમાણે અર્ધધાતુ આ બાજુ કોઈ જગ્યાએ છે? હા, રહ્યો કાર્બન. કાર્બનનો જે પરમાણુ ક્રમાંક છે એ 6 છે અને એની સંજ્ઞા કાર્બન. ઇલેક્ટ્રોન રચના છે 2 અને 4. તો આ પણ શું થઈ ગયું દોસ્તો? અર્ધધાતુ તત્વ થઈ ગયું. અને નિષ્ક્રિયમાં, નિષ્ક્રિયના તો સિમ્બોલ મેં પહેલેથી જ કરેલા છે જુઓ. હિલિયમ, નિયોન અને અહીંયા કયો આવી જશે મિત્રો? આર્ગોન. તો અહીંયા બધા જ તત્વો જે છે ત્યાં 4 કેટેગરીમાં વિભાજિત થયેલા છે: ધાતુ, અધાતુ, અર્ધધાતુ અને નિષ્ક્રિય તત્વો. તો આ 4 તત્વોની માહિતી આપણે આના પછીના ટોપિકમાં સમજીએ. પણ આ બાબત સમજ્યા પછી આપણે 21 થી 30 પરમાણુ ક્રમાંકની પણ સમજ મેળવી લઈએ દોસ્તો. ચલો મિત્રો હવે ચર્ચા કરીએ પરમાણુ ક્રમાંક 21 થી માંડી અને પરમાણુ ક્રમાંક 30. 11 સાયન્સના અભ્યાસક્રમ સુધી પરમાણુ ક્રમાંક 30 સુધીનો અભ્યાસ તમારે આવે છે. એની કક્ષકીય ઇલેક્ટ્રોન રચનાની સમજ પણ તમારે
11 સાયન્સના અભ્યાસક્રમમાં આવે છે. આપણે આ સિરીઝ પહેલેથી લખી દીધેલી છે મિત્રો. 1s 2s 2p 3s 3p 4s 3d અને 4p. તો આ જ કક્ષકીય રચના પ્રમાણે આપણે જે છે એ ત્યાંનો ક્રમ ભરવાનો છે મિત્રો. ફરીથી એકવાર 21 થી 30 સુધીના તત્વો જે છે એના નામ યાદ રાખી દો. પરમાણુ ક્રમાંક 21 નું નામ છે દોસ્તો સ્કેન્ડિયમ. ધ્યાન આપજો હવે અહીંયા, કારણ કે આ નામ નવા છે તમારા માટે. સ્કેન્ડિયમ. 22 નંબર છે ટિટેનિયમ. સ્કેન્ડિયમ, ટિટેનિયમ. 23 નંબર વેનેડિયમ. 24 નંબર છે ક્રોમિયમ, આ તમે જાણો છો. ઓકે. 25 નંબર છે મિત્રો મેંગેનીઝ. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ. 26 નંબર છે દોસ્તો આયર્ન. 27 કોબાલ્ટ. 27 નંબર છે મિત્રો કોબાલ્ટ. પછી 28 છે નિકલ. 29 છે કોપર અને 30 નંબરના તત્વનું નામ છે દોસ્તો ઝિંક. એ તો તમે જાણો છો 30 નંબરનું તત્વ કયું છે? ઝિંક. તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. સંજ્ઞાઓ યાદ રાખી દો દોસ્તો. સ્કેન્ડિયમની સંજ્ઞા થાય છે એના સ્પેલિંગ ઉપરથી સ્કેન્ડિયમ SC. ટિટેનિયમની સંજ્ઞા છે મિત્રો TI. વેનેડિયમની છે કેપિટલ V. ક્રોમિયમ છે CR. મેંગેનીઝની યાદ રાખજો દોસ્તો MN. મેગ્નેશિયમની MgE અને મેંગેનીઝની કઈ છે દોસ્તો MN. આયર્નની તમે બધા જ જાણો છો કઈ થાય Fe. કોબાલ્ટની છે કેપિટલ C સ્મોલ o CO. નિકલની છે Ni જાણો છો તમે. કોપરની સંજ્ઞા Cu એ પણ આવડે છે અને ઝિંક માટે કઈ છે Zn. તો અમુક તત્વો જે છે એની સંજ્ઞાઓ આપણે જાણીએ છીએ, પણ અમુક તત્વોના નામ જે છે એ ખાસ યાદ રાખવાના છે મિત્રો. તો નામ, સંજ્ઞા અને પરમાણુ ક્રમાંકનો જે ક્રમ છે એ ખાસ યાદ રાખી દેજો દોસ્તો. હવે ધ્યાન આપો. અહીંયા ગાડી સ્ટાર્ટ થાય છે પરમાણુ ક્રમાંક 21 થી. તમે પરમાણુ ક્રમાંક 18 માં આર્ગોન મૂકી દીધો. એના પછી 19 નંબર અને 20મા નંબરમાં આર્ગોનનો ઉપયોગ કર્યો. એનો મતલબ કે 21મા નંબરમાં પણ કોનો ઉપયોગ થશે દોસ્તો? આર્ગોનનો. તો ધ્યાન આપો અહીંયા આર્ગોન 4s2. આર્ગોન એટલે 18, 4s2 એટલે 2, 18 ને 2 20 થઈ ગયા. અહીંયા આપણે 21 કરવાના છે, તો આપણે અહીંયા બોલ્યા વગર પહેલું તો કેટલું લખી દઈએ દોસ્તો? આર્ગોન. પછી કયો આવી જશે? 4s2 એટલે 20 તો પૂરા. રેડી? હવે આર્ગોન કેટલે સુધી છે જુઓ દોસ્તો. 1s2 2s2 2p6 3s2 3p6. અહીંયા આપેલો છે 1s2 2s2 2p6 3s2 3p6. હવે 3p પછી પાછી 4s એ ભરાઈ ગઈ, કારણ કે તમે ત્યાં 4s લખી દીધી છે. 4s પછી વધારાનો ઇલેક્ટ્રોન ક્યાં મૂકી દેવાનો તમારે? 3d કક્ષકમાં. એટલે ઇલેક્ટ્રોન રચના કઈ થશે? આર્ગોન 4s2 3d1. રેડી? ચલો એ પ્રમાણે નીચે સ્ટેપ બાય સ્ટેપ બનાવતા જાઓ. આર્ગોન 4s2 3d2. એ પ્રમાણે વેનેડિયમમાં કઈ થાય? આર્ગોન 4s2 3d3. ક્રોમિયમની તો આર્ગોન 4s2 3d4. રેડી? મેંગેનીઝમાં કઈ થશે? તો આર્ગોન 4s2 3d5. મોટાભાગના શિક્ષકો આ રીતે યાદ રાખે દોસ્તો. આર્ગોન 4s2 આવે તરત જ ખબર પડે કે 20 સુધી પતી ગયા. માની લો કે 29મા નંબરનો બનાવો તો 20 તો ભરી જ દેવાના. અને 3d માં કેટલા ભરવાના? 9 ભરવાના. તો કે સાહેબ d માં 9 ભરાય? હા, d કક્ષકની કેપેસિટી છે કેટલી? 10 ઇલેક્ટ્રોનની દોસ્તો. એટલે તમે ઝિંક પણ ભરો તો ઝિંકની ઇલેક્ટ્રોન કઈ થાય? આર્ગોન 4s2 3d10. રેડી? 10 10 ને 12, 12 ને 18 કેટલા થઈ જાય? તો 12 ને 18 30 થઈ જાય. ઓકે. ચલો એ પ્રમાણે કોપર કેટલા થશે મિત્રો? તો આર્ગોન 4s2 3d9. મતલબ કે એક ઓછો જવાનો, ઉપરથી એક વધારવાનો, નીચે એક ઓછો થાય. ચલો એ પ્રમાણે આ આયર્નમાં કેટલી થાય? આર્ગોન 4s2 3d6. કોબાલ્ટમાં તો આર્ગોન 4s2 3d7. ચલો એ પ્રમાણે નિકલમાં કઈ થશે? આર્ગોન 4s2 અને 3d8. તો આ થઈ ગઈ દોસ્તો પરમાણુ ક્રમાંક 21 થી માંડી અને પરમાણુ ક્રમાંક 30 સુધીની કક્ષકીય ઇલેક્ટ્રોનીય રચના. પણ અહીંયા મેં સામાન્ય ઇલેક્ટ્રોનની રચનાનું નામ નથી લખ્યું મિત્રો, કારણ કે સામાન્ય ઇલેક્ટ્રોનની રચના તમારે ખાલી કેટલી સુધી યાદ રાખવાની છે? 20 સુધી. 2 8 8 અને 2 સુધી તમારે યાદ રાખવાની છે દોસ્તો. એટલે 21 થી 30 સુધીના પરમાણુ ક્રમાંકમાં સામાન્ય ઇલેક્ટ્રોનની રચનાનું
ઉલ્લેખ આવતો નથી, તો એ ખાસ ધ્યાન આપજો. બીજી એક બાબત, 21 થી 30 સુધીના પરમાણુ ક્રમાંકમાં બે તત્વો એવા છે જે ઉત્તેજિત ઇલેક્ટ્રોનની રચના ધરાવે છે. હવે ઉત્તેજિત ઇલેક્ટ્રોનની રચનાનો જે સંકેત છે જુદો છે દોસ્તો. જો કે એવા બે જ તત્વો છે, હું ટીક કરી રાખું, તમે ધ્યાન આપી દેજો. લખતા હો તો લખી રાખજો, પરમાણુ ક્રમાંક 24 અને પરમાણુ ક્રમાંક 29. આ વસ્તુ આપણા પુસ્તકના અભ્યાસમાં પણ આવશે, જે તે ચેપ્ટરમાં હું ચલાવીશ, પણ ફરીથી યાદ રાખી દો એડવાન્સમાં. પરમાણુ ક્રમાંક 24 છે જેનું સંજ્ઞા છે Cr અને જેનું નામ છે ક્રોમિયમ. તો ક્રોમિયમની ઉત્તેજિત અવસ્થા માટે આપણે અહીંયા સ્ટાર લખવો પડે. એ જ પ્રમાણે કોપરની જે ઉત્તેજિત અવસ્થા છે એના માટે પણ સ્ટાર લખવો પડે. હવે કે સાહેબ સ્ટાર લખવાનો વાંધો નહીં, પણ કક્ષક ઇલેક્ટ્રોન રચનામાં કોઈ ફેરફાર થાય? હા દોસ્તો, ફેરફાર થાય છે. ક્રોમિયમની જે ઇલેક્ટ્રોનની રચના છે આર્ગોન 4s2 3d4, આર્ગોન 4s2 3d4 છે મિત્રો. તો અહીંયા ધ્યાન આપજો, આર્ગોન એમ રાખવાનું છે. 4s કક્ષકમાં જે બે ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોનને કૂદકો મરાવીને કઈ કક્ષકમાં નાખી દેવાનો? સીધો જ 3d કક્ષકમાં. એનો મતલબ કે 3d4 ની જગ્યાએ કયો થઈ જાય મિત્રો? 3d5. અને 4s2 ની જગ્યાએ કયો થઈ જશે? 4s1. ચલો એ પ્રમાણે કોપરમાં શું થશે? 4s નો એક ઇલેક્ટ્રોન સીધો 3d માં દાખલ થાય, એટલે નીચે 3d9 ની જગ્યાએ શું થઈ જાય દોસ્તો? 3d10. અને 4s2 ની જગ્યાએ શું થઈ જશે મિત્રો? 4s1. તો ફરી એકવાર ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના કઈ થાય? તો આર્ગોન 4s1 3d5 અને કોપરની કઈ થશે? તો આર્ગોન 4s1 3d10. ઘણા બધા વિદ્યાર્થીઓને આ બંને સમાન લાગે છે મિત્રો, આ બંને સરખી નથી દોસ્તો. 3d10 3d10 ભલે સરખા હોય, પણ અહીંયા 4s1 છે ને અહીંયા 4s2 છે, બંને જુદી છે. એ પ્રમાણે 3d5 સરખી લાગે છે, પણ અહીંયા 4s1 જુદી છે અને 4s2 જુદી છે. એટલે તમે જ્યારે પણ ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના બનાવશો તો એની જે નેચરલી છે એમાં s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં દાખલ કરી દેવાનો દોસ્તો. તો આ થઈ ગઈ મિત્રો 21 થી 30 સુધીના પરમાણુ ક્રમાંક. હવે આપણે જે શોર્ટમાં ચર્ચા કરી હતી ધાતુ, અધાતુ અને અર્ધધાતુ, એની પણ આપણે ટૂંકી માહિતી જે છે એ મેળવી લઈએ મિત્રો. આટલે સુધી ઇલેક્ટ્રોનીય રચનાનો મેં ભાગ પૂર્ણ કર્યો મિત્રો. ઇલેક્ટ્રોનની રચનામાં હવે તમારે કોઈ પ્રશ્ન થશે નહીં. કોઈ પ્રશ્ન હોય તો નંબર લખેલો છે, મારે ફોન કરી જાણ કરી શકો છો મને. YouTube ના માધ્યમથી જે વિદ્યાર્થીઓ સાંભળે છે એ પણ આની ઊંડાણપૂર્વક માહિતી કેળવજો, અને જે બાબત નોટ કરવાની છે એને એકાંતરે એને સ્ટેપ બાય સ્ટેપ તમે નોટ કરતા રહેજો દોસ્તો. ચલો મિત્રો, હવે ઇલેક્ટ્રોન રચનાની સમજ કેળવ્યા બાદ ધાતુ, અધાતુ, અર્ધધાતુ અને નિષ્ક્રિય તત્વો જે છે એની માહિતી મેળવીએ. તો આપણે પહેલા ધાતુ તત્વોથી શ્રી ગણેશ કરીએ દોસ્તો. ધ્યાન આપો, ધાતુ તત્વો જે છે એની વ્યાખ્યા કઈ થાય? જો કે મેં આગળ સંક્ષિપ્તમાં સમજાવી, તમે જાણો છો. ધાતુ તત્વો માટે કેટલા શબ્દો યાદ રખાયા હતા? 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન. તો આપણે જે તે વખતે વ્યાખ્યા કઈ સમજ્યા હતા કે જે તત્વોની અંતિમ કક્ષા, હવે રસાયણની ભાષામાં અંતિમ કક્ષાની જગ્યાએ દોસ્તો સંયોજકતા શબ્દ વાપરજો. મતલબ કે જે તત્વોની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય, બધા જ તત્વોને શું કહેવાય? ધાતુ તત્વો કહેવાય. તો આપણે ધાતુ તત્વોની વ્યાખ્યા લખી દીધી દોસ્તો. તો જે તત્વોની સંયોજકતા કક્ષામાં, જે તત્વોની સંયોજકતા કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, તેવા બધા જ તત્વોને શું કહેવાય દોસ્તો? ધાતુ તત્વો કહે છે. ધાતુ તત્વો કહેવાય. રેડી? તો બે જ શબ્દો, જે તત્વોની સંયોજકતા કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એને ટૂંકમાં શું કહેવાય? ધાતુ તત્વો. હવે ધાતુ તત્વોના એક્ઝામ્પલ આપણે ગમે તે 1, 2 કે 3 આપી દઈએ. એક આપણે લખી દઈએ સોડિયમ, બીજો છે મેગ્નેશિયમ, ત્રીજો છે એલ્યુમિનિયમ. સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. રેડી મિત્રો? સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ની આપણે ચર્ચા કરી દીધી. હવે સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ને થોડું ડિટેલમાં સમજીએ. ધ્યાન આપજો દોસ્તો.
तो सोडियम तो એની સોડિયમની સંખ્યા કઈ થાય Na, મેગ્નેશિયમની સંખ્યા કઈ થાય મિત્રો Mg અને એલ્યુમિનિયમની સંખ્યા કઈ થશે તો Al. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, આગળ પણ જોઈ ચૂક્યા. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 અને એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે દોસ્તો 13. તો આપણે સામાન્ય ઇલેક્ટ્રોનની રચના લખી દી. 11 પરમાણુ ક્રમાંક તો કઈ થાય દોસ્તો 281 હે ને. ચલો એ પ્રમાણે 12 નંબર મેગ્નેશિયમ કઈ થશે તો 282. 13 નંબર એલ્યુમિનિયમ કઈ થશે દોસ્તો તો 283. જો અંતિમમાં 1 2 અને 3 ઇલેક્ટ્રોન આવી ગયા તો આવા તત્વોને શું કહેવાય ધાતુ તત્વો. સિમ્પલ બાબત હતી. ઓકે, તો એક પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો. હવે ધ્યાન આપજો, સોડિયમની જે ઇલેક્ટ્રોનની રચના છે 2 8 અને 1, તમે કદાચ 10મા ધોરણમાં ભણ્યા હોય તો આપણે આવી ચર્ચા કરતા હતા કે કોઈ પણ તત્વ જે છે એ નિષ્ક્રિય તત્વ જેવું બનવા જાય. અહીંયા એક બાબત ધ્યાન આપજો, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ આ ત્રણે ત્રણ તત્વો નિષ્ક્રિય તત્વો જેવી રચના જે છે એ બનાવવાનો પ્રયત્ન કરે છે. નિષ્ક્રિય તત્વોની રચના બનાવવાનો પ્રયત્ન કરે. એનો મતલબ કે નિષ્ક્રિય તત્વ ક્યારે બને? મેં આગળ એક શબ્દ વાપર્યો, નિષ્ક્રિય તત્વ એટલે કરોડપતિ. મતલબ કે એમાં અષ્ટક પૂરા હોય, સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના ભરેલી હોય. તો જો અહીંયા પહેલી કક્ષા 2 છે, 2 ભરેલા છે, સંપૂર્ણ કહેવાય. બીજી કક્ષામાં 8 છે, એ પણ ભરેલા છે. આપણી જે રેગ્યુલર ઇલેક્ટ્રોન રચના કઈ છે 2 8 8 18 અને 32. રેડી? તો ધ્યાન આપો, પહેલામાં 2 તો ભરેલા છે, બીજામાં 8 એ પણ ભરેલા છે. હવે ત્રીજામાં 8 ભરવા પડે સોડિયમને. એની પાસે કેટલા પડ્યા છે મિત્રો? 1 જ છે. હવે જો 1 ને 8 સુધી પહોંચાડવું તો કેટલા ઇલેક્ટ્રોન મેળવવા પડે? 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે. હવે જો સોડિયમ ભાઈ 7 ઇલેક્ટ્રોન મેળવે તો એને ઘણી બધી ઊર્જા ગુમાવવી પડે. એના કરતા સોડિયમ શું કરશે? પોતાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન રચના કઈ થઈ જાય 2 અને 8, મતલબ કે 8 ના જેટલી થઈ જાય. રેડી? તો ધ્યાન આપજો, 2 8 અને 1 હતું દોસ્તો. તો 2 8 અને 1 માંથી જ્યારે સોડિયમ પરમાણુ ક્રમાંક 11 જ રહે, કારણ કે પ્રોટોનની સંખ્યા ન બદલાય. તમે જાણો છો 11 એમાં પ્રોટોન ન્યુટ્રોન બંને 11 11 હતા, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાઈ જાય. કેટલી થઈ જાય દોસ્તો? 2 અને 8. હવે એક બાબત ખાસ ધ્યાન આપજો, કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો એના માથે પ્લસ આવશે અને કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે તો માઈનસ આવશે. હવે કે સાહેબ આ બંને યાદ રાખીએ એના કરતા એક શોર્ટકી યાદ રાખી દઈએ ને કે મેળવે તો માઈનસ. લખવું હોય તો લખી રાખજો. શું લખવાનું? ઇલેક્ટ્રોન, તત્વ ઇલેક્ટ્રોન મેળવે તો માઈનસ અને તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્લસ. તો અહીંયા શોર્ટમાં લખી રાખું છું દોસ્તો, યાદ રાખો, કરીને લખી રાખો દોસ્તો. પહેલું, તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો કયો આયન બને? ધન આયન, મતલબ કે પ્લસ બને. બરાબર? અને બીજા નંબરનું કે તત્વ ઇલેક્ટ્રોન મેળવે તો શું બનશે? ઋણ આયન બનશે. કયો આયન બને દોસ્તો? ઋણ આયન. તો ધન આયન એટલે પ્લસ અને ઋણ આયન એટલે માઈનસ. તો જુઓ, મેળવે તો કયો આયન? માઈનસ, અને ગુમાવે તો કયો આયન બનશે? પ્લસ. તો અહીંયા શું કર્યું સોડિયમે દોસ્તો? 2 8 અને 1 હતા, એમાંથી 2 8 થઈ ગયા. એનો મતલબ કે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. કેટલા ઇલેક્ટ્રોન ગુમાયા? 1 જ. 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો Na ની જગ્યાએ શું આવી જાય? Na પ્લસ. રેડી? બાબત મગજમાં ઉતરી ગઈ. ચલો એ પ્રમાણે મેગ્નેશિયમની ચર્ચા કરી. મેગ્નેશિયમમાં 2 8 તો ભરેલા જ છે, અહીંયા વધારાનો બગડો આપેલો છે. 8 સુધી પહોંચવું હોય તો 6 ઇલેક્ટ્રોન મેળવવા પડે. 6 ઇલેક્ટ્રોન માટે વધુ ઊર્જા ગુમાવવી પડે. શું કરશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો 12 નંબર મેગ્નેશિયમ અને ઇલેક્ટ્રોન એટલે કઈ બની જાય? 2 8. પણ ધ્યાન આપજો મિત્રો, 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, 1 ગુમાવે તો +1, 2 ગુમાવે તો શું આવી જાય? +2. તો Mg ના માથે શું આવી જશે મિત્રો? +2. ચલો એ પ્રમાણે Al માં શું થશે? ચલો Al ની રચના ગણાવો. તો એલ્યુમિનિયમમાં 2 8 અને 3 તો 3 ગુમાવશે. Al પરમાણુ ક્રમાંક 13, ઇલેક્ટ્રોન એટલે કઈ બની જાય? 2 અને 8. મતલબ કે Al ના માથે 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો +3 થઈ જાય. ઓકે, હવે ધ્યાન આપજો, 2 8 તો કોની રચના હતી દોસ્તો? નિયોનની, કારણ કે એનો પરમાણુ ક્રમાંક 10 છે. તો 2 અને 8 નિયોનની પણ થઈ ગઈ. ચલો એ પ્રમાણે Mg+2 પણ 2 8 છે, આ પણ નિયોન થઈ ગયો. Al+3 પણ કયો થઈ ગયો દોસ્તો? નિયોન. હવે તમને ખબર પડવી જોઈએ કે તત્વ ધન આયન બને કે ઋણ આયન બને, એ બધા જ કોના જેવા રચના બનવા જાય છે? પેલા નિષ્ક્રિય તત્વો જેવી રચના. કેવી રચના બનાવે મિત્રો? નિષ્ક્રિય તત્વો જેવી રચના બનાવે.
રેડી? તો ધ્યાન આપજો ખાસ, કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે એ બધા જ પેલા કરોડપતિ તત્વો નિષ્ક્રિય તત્વો જેવી રચના બનાવે. ઓકે, તો આપણે અહીંયા લખી દઈએ. જો ધાતુ તત્વોની ક્વોલિટી કઈ હતી? ઇલેક્ટ્રોનને ગુમાવવાની. તો આપણે લખી દઈએ બીજો મુદ્દો, ધ્યાન આપો. સામાન્ય રીતે ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે. કેવું વલણ ધરાવે દોસ્તો? ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે. એક્ઝામ્પલ લખવું હોય તો ગમે તે એક એક્ઝામ્પલ સોડિયમનું લખી રાખો. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હતો મિત્રો? 11. ઇલેક્ટ્રોનની રચના કઈ હતી? 2 8 અને 1. Na માંથી શું બની ગયો? Na+. Na માંથી શું બની ગયો દોસ્તો? Na+. તો Na+ નો પરમાણુ ક્રમાંક ભલે 11 રહ્યો પણ ઇલેક્ટ્રોનની રચના કઈ બની ગઈ? 2 8. હવે એક બાબત ધ્યાન આપજો. માની લો કે મારું નામ સોડિયમ છે. મારા સોડિયમની ઇલેક્ટ્રોન રચના કઈ છે? 281. તો મેં એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. તો ગુમાવે તો મારાથી દૂર જતો રહ્યો. તો દૂર જાય તો એરોની આ બાજુ લખવાનું, એટલે વત્તા શું આવી જાય? ઇલેક્ટ્રોન. જો મેળવ્યો હોત તો મિત્રો શું થયું હોત? એરોની આ બાજુ લખવાનું. ખ્યાલ આવી ગયો? જે એરો દેખાય છે ને, મેળવે તો આ બાજુ લખવાનું, ગુમાવે તો એરોની જમણી બાજુના ભાગે લખી દેવાનું. ઓકે, તો આ પ્રમાણે. ચલો, આ તો થઈ ગઈ દોસ્તો ધાતુ તત્વોની ચર્ચા. લખવું હોય તો લખી રાખજો 3-4 શબ્દો. ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ પોતે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ 3 એક્ઝામ્પલ ધરાવે છે. ચલો બીજા નંબરની ચર્ચા કરીએ. હવે ધાતુ પછી કયો આવશે? અધાતુ તત્વો. તો આપણે હવે અધાતુ તત્વોની ચર્ચા કરીએ મિત્રો. ચલો, જે ટીક કરવાનું છે, આ બાજુની વિગત લખી રાખો ફટાફટ. ચલો મિત્રો, હવે ચર્ચા કરીએ અધાતુ તત્વોની. તો અહીંયા આપણે કેટલા શબ્દો યાદ રખાય દોસ્તો? 1 2 અને 3. અધાતુ માટે કયા શબ્દો હતા? 4 નહીં મિત્રો. 4 તો ક્યારે આવે? અર્ધ ધાતુમાં. તો 1 2 3 પછી 4 છોડી દેવાનો. અહીંયા કયા આવશે? 5 6 અને 7, મતલબ કે 5 6 અને 7. તો લખાવો ચલો દોસ્તો. આની આ વ્યાખ્યા ફોર્મેટાનું આ જે તત્વોની સંયોજકતા કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, જે તત્વોની સંયોજકતા કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તેવા બધા જ તત્વોને શું કહેવાય? અધાતુ તત્વો કહેવાય. તેવા બધા જ તત્વોને અધાતુ તત્વો કહે છે. રેડી દોસ્તો? 5 6 અને 7 યાદ રાખો. પેલામાં 1 2 3 યાદ રાખો. ચલો, આના એક્ઝામ્પલ પણ સાથે યાદ રાખી લો. ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન. ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. રેડી? હવે તો કે સાહેબ તમે જે ધાતુઓ અને અધાતુના એક્ઝામ્પલ લો છો 11 થી 20 માંથી જ લો છો, 1 થી 10 માંથી બનાવી શકો દોસ્તો. 1 થી 10 માંથી અહીંયા કયા આવશે? ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન, ઘણા બધા તત્વો બની શકે. પણ આ જે તત્વો છે 11 સાયન્સમાં આગળ સમીકરણમાં ઉપયોગી બને છે. એટલા માટે હું આ 3 તત્વો છે એની ચર્ચા કરું. ચલો, ફોસ્ફરસની સંજ્ઞા મેં ટોકીને કીધેલું છે. ફોસ્ફરસની સંજ્ઞા કઈ છે મિત્રો? P. સલ્ફરની S અને ક્લોરીનની કઈ છે? Cl. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15, સલ્ફરનો 16, ક્લોરીનનો કયો થાય? 17. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના કઈ થશે દોસ્તો? 287. સલ્ફરની 16 પરમાણુ ક્રમાંક કયો થાય? 286. અને ફોસ્ફરસની કઈ થશે મિત્રો? 285. આગળ આવી ગઈ. ચલો, હવે આ તત્વો માટે ફરીથી આપણી પેલી જૂની સિરીઝ કઈ છે? 288 18 32. ચલો, હવે આ બંનેને કમ્પેર કરો. તો પહેલામાં જો 28 ભરેલા છે, 28 આવી ગયા. બીજા ત્રીજા દરેકમાં 28 તો છે જ. ઓકે, પણ હવે સોડિયમ અને ફોસ્ફરસમાં કેટલો પ્રોબ્લેમ છે જુઓ મિત્રો. અથવા સોડિયમ અને ક્લોરીન સાથે સરખામણી કરો. સોડિયમની અંતિમ કક્ષામાં કેટલા હતા? 2 8 અને 1 જ ઇલેક્ટ્રોન હતો. અને ક્લોરીનમાં કેટલા છે દોસ્તો? તો 2 8 અને 7 ઇલેક્ટ્રોન છે. હવે જો 7 ઇલેક્ટ્રોન હોય તો પછી ત્રીજા નંબરમાં તો કેટલા મેળવવાના છે? એને 8 જ મેળવવાના છે. તો પછી 7 ન ગુમાવે એ શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે. મેં તમને ચર્ચા કરેલી છે. ઇલેક્ટ્રોન મેળવે તો એરોની ડાબી બાજુ આવી જાય. મતલબ કે ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે તો Cl
परमाणु क्रमांक 17 જ રહે, ઇલેક્ટ્રોન કઈ બની જાય દોસ્તો 288. ઓકે, પણ ઇલેક્ટ્રોન મેળવે તો માઈનસ કેટલા મેળવ્યા એક જ, એટલે Cl ના માંથી શું આવે -1. એક લખવાની જરૂર નથી, ખાલી માઈનસ લખશો તો ચાલશે. ચલો એ પ્રમાણે સલ્ફર, હવે સલ્ફરમાં કેટલા છે દોસ્તો 6. 8 સુધી પહોંચવું હોય તો કેટલા મેળવવા પડે 2 ઇલેક્ટ્રોન મેળવ. સરસ, 2 ઇલેક્ટ્રોન મેળવીએ તો માથે શું આવી જાય S, પરમાણુ ક્રમાંક 16 જ રહે, ઇલેક્ટ્રોન એટલા 2 8 8 થઈ જાય. પણ 2 મેળવ્યા મિત્રો એટલે S ના માંથી શું આવશે -2. ચલો એ પ્રમાણે ફોસ્ફરસ તો 3 ઇલેક્ટ્રોન મેળવશે. કેમ 3? 5 આપેલા છે, 5 ને 3 8 થઈ જાય. તો P ના માથે જવાબ કેટલો આવશે P -3, પરમાણુ ક્રમાંક 15 જ રહે, પણ ઇલેક્ટ્રોન એટલા કઈ થઈ જાય 2 8 અને 8. ઓકે, તો જો 2 8 અને 8 આ કોનો પરમાણુ ક્રમાંક છે દોસ્તો? 8 ને 8 16 ને 2 18. 18 નંબર આર્ગોન આવ્યો. કયો આવ્યો મિત્રો? આર્ગોન. તો આ ત્રણેયની રચના કોના જેવી જોવા મળે છે? આર્ગોન જેવી. સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની કોના જેવી હતી? નિયોન જેવી હતી. જ્યારે P, S અને Cl ની કોના જેવી છે? તો આર્ગોન જેવી ઇલેક્ટ્રોનની રચના જે છે એ જોવા મળે દોસ્તો. તો જો ધાતુ તત્વો શું કરતા હતા? ઇલેક્ટ્રોન ગુમાવતા હતા. અધાતુ તત્વો શું કરે છે? ઇલેક્ટ્રોનને મેળવે છે. એટલા માટે એરોની લેફ્ટ સાઈડ લખું છું, પેલા મેં એરોની રાઈટ સાઈડ લખતા. ચલો અહીંયા લખી દઈએ. બીજો મુદ્દો કયો હશે? સામાન્ય રીતે અધાતુ તત્વો, સામાન્ય રીતે અધાતુ તત્વો શું કરે છે દોસ્તો? ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે. સામાન્ય રીતે અધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે. એનું એક્ઝામ્પલ આપણે લખી દઈએ. ચલો પહેલામાં સોડિયમનું લખ્યું તો અહીંયા ક્લોરીનનું લખી રાખો. ચલો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક મિત્રો 17, ઇલેક્ટ્રોન કઈ થાય 2 8 અને 7. તો ક્લોરીન ભાઈ તો શું કરતા હતા? 1 ઇલેક્ટ્રોન મેળવતા હતા. તો ક્લોરીન વત્તા 1 ઇલેક્ટ્રોન, તો Cl માંથી શું આવી જશે? Cl માઈનસ. પરમાણુ ક્રમાંક ભલે 17 રહે, પણ ઇલેક્ટ્રોન એટલા કઈ થઈ જાય 2 8 અને 8. હું અહીંયા લખી રાખું છું કે Na+ કોના જેવો બની ગયો? નિયોન જેવો બની ગયો. યાદ રાખજો દોસ્તો. ચલો એ પ્રમાણે Cl- કોના જેવો બની ગયો? આર્ગોન જેવો બની ગયો. આ પણ યાદ રાખજો મિત્રો. રેડી? તો આ બંને તત્વો નિષ્ક્રિય વાયુ જેવા બની ગયા. એનો મતલબ એ થયો કે નિષ્ક્રિય વાયુ પોતે ધન આયન ઋણાયન ન બને, પણ બીજા તત્વોને ધન આયન અને ઋણાયન બનાવવા માટે મજબૂર કરે છે. ધન આયન કે ઋણાયન બને તો જ એના જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત થાય. એટલે ધાતુ અને અધાતુ બાબતોમાં ઇલેક્ટ્રોન, એની વ્યાખ્યા, એક્ઝામ્પલ, સમીકરણ એને યાદ રાખવાનો પ્રયત્ન કરો. ચલો હવે ચર્ચા કરીએ મિત્રો અર્ધધાતુ અને નિષ્ક્રિય તત્વોની. ચલો મિત્રો હવે અર્ધધાતુ તત્વોની આપણે ચર્ચા કરી. અર્ધધાતુ તત્વો માટે શું યાદ રખાય હતું? ખાલી ચોગડો, હે ને? તો ફરીથી આની આ વ્યાખ્યાનું ફોર્મેટ અહીંયા આપણે કોપી કરી. શું આવશે? જે તત્વોની સંયોજકતા કક્ષામાં માત્ર 4 જ ઇલેક્ટ્રોન હોય, તેવા બધા જ તત્વોને શું કહેવાય દોસ્તો? અર્ધધાતુ તત્વો કહેવાય. એવા બધા જ તત્વોને અર્ધધાતુ તત્વો કહે છે. રેડી? તો માત્ર ચોગડો યાદ રાખવાનો. પેલામાં કઈ યાદ રાખ્યા? 5 6 અને 7 ઇલેક્ટ્રોન યાદ રાખ્યા. અધાતુમાં, ધાતુ તત્વોમાં કઈ યાદ રાખ્યા મિત્રો? 1 2 અને 3 ઇલેક્ટ્રોન યાદ રાખ્યા. તો 1 2 3 5 6 7 4 આવી ગયા. ચલો એના એક્ઝામ્પલ યાદ રાખી દો દોસ્તો. બે જ એક્ઝામ્પલ છે. એક છે કાર્બન અને બીજા નંબરનો છે મિત્રો સિલિકોન. કાર્બન અને સિલિકોન. ચલો આની જે બાબત છે એને ડિટેલમાં સમજીએ. ધ્યાન આપો. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તમે બધા જ જાણો છો. સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? 14. ઓકે, તો 6 પરમાણુ ક્રમાંક એટલે ઇલેક્ટ્રોન રચના કઈ થાય? 2 અને 4. ચલો 14 છે તો કઈ ઇલેક્ટ્રોન રચના થશે દોસ્તો? 2 8 4. જો દરેકની અંતિમમાં 4 4 ઇલેક્ટ્રોન આવી ગયા તો કાર્બન, સિલિકોન અર્ધધાતુ તત્વો કહેવાય. હવે અર્ધધાતુ તત્વોની એક ક્વોલિટી છે દોસ્તો. આપણે ફરી પેલી સીરી લખી દઈએ. 2 8 8 18 18 32 32. ઓકે, ચલો ધ્યાન આપો. હવે
પહેલી કક્ષામાં 2 ભરેલા છે કાર્બનમાં, તો આપણે બગડો લખી દીધો. હવે બીજી કક્ષામાં અહીંયા કેટલા છે દોસ્તો? 4 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 4. તો ધ્યાન આપો, 4 ઇલેક્ટ્રોન હોય તો પછી કાર્બન કન્ફ્યુઝ થઈ ગયું. કેમ કન્ફ્યુઝ થયો? કારણ કે જો એ 4 ઘુમાવે તો પણ પહેલી કક્ષા ભરાઈ જાય, તો નિષ્ક્રિય વાયુ જેવી. એકલો બગડો કોને થાય? હિલિયમ જેવી રચના, એ પણ નિષ્ક્રિય છે, નિષ્ક્રિય જેવી રચના બને. અને જો બીજા 4 મેળવી લે તો 4 તો હતા જ, બીજા 4 મેળવે તો 4 ને 4 કેટલા થઈ જાય દોસ્તો? 8 થઈ જાય. તો એનો મતલબ કે 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે અને 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે. તો એનો મતલબ કે કાર્બનના 2 રસ્તા થઈ ગયા મિત્રો. આપણે બંને રસ્તા લખવા પડશે. ધ્યાન આપો, કાર્બન જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો કાર્બનના માથે શું આવી જાય? C+4, 4 ગુમાવી દીધા. અને જો કાર્બન 4 મેળવે તો C ના માથે શું આવી જાય દોસ્તો? -4. ઓકે, હવે C+4 પરમાણુ ક્રમાંક ભલે 6 રહેશે પણ ઇલેક્ટ્રોન રચના +4 ની કઈ થઈ જાય? 2 થઈ જાય, કારણ કે 4 ગુમાવે. અને -4 માં કેટલી થશે? તો 2. 4 તો હતા, 4 ને 4 મેળવ્યા, બીજા કેટલા થઈ જાય મિત્રો? 8. તો 2 ની રચના કોના જેવી થઈ ગઈ? હિલિયમ જેવી. અને 2 8 ની રચના કોના જેવી થઈ ગઈ દોસ્તો? નિયોન જેવી થઈ ગઈ. રેડી? તો આ પ્રમાણેની રચના. ચલો એ પ્રમાણે સિલિકોનની ચર્ચા કરીએ. સિલિકોનના પણ 2 રસ્તા છે. સિલિકોન પણ શું કરી શકે? 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે. સિલિકોન પણ શું કરી શકે? 4 ઇલેક્ટ્રોન મેળવી શકે. પરમાણુ ક્રમાંક સિલિકોનનો 14 છે, આપણે બધા જાણીએ છીએ. ઓકે, ચલો હવે 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો આ ચોકડો જતો રહે. ચલો ઇલેક્ટ્રોન રચના કઈ બની જાય? 2 8. અને જો 4 મેળવે તો 4 તો હતા, બીજા 4 મળી જાય, તો ઇલેક્ટ્રોન રચના કઈ થઈ જાય? 2 8 8 થઈ જાય. હવે 2 8 કોની રચના છે દોસ્તો? તમે જાણો છો, નિયોનની. પરમાણુ ક્રમાંક 10. અને 2 8 અને 8 8 ને 8 16 2 18 કોના જેવી રચના થઈ ગઈ દોસ્તો? આર્ગોન જેવી. એનો મતલબ એવો થયો કે આ બંને તત્વો એવા છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે અને ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે. સેન્સ એકદમ સરળ બાબત છે. તો અર્ધધાતુ તત્વોની એક વિશિષ્ટ ક્વોલિટી છે. ઇલેક્ટ્રોન ગુમાવી શકે મતલબ કે ઇલેક્ટ્રોન ડોનેટ કરે, અને ઇલેક્ટ્રોન મેળવી શકે મતલબ કે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે. બંને બાબતો કરી શકે છે. એટલે આપણે લખી દઈએ કે આવા તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી અને મેળવી પણ શકે છે. આવા તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી અને મેળવી શકે છે. એમાંથી એક એક્ઝામ્પલ આપણે કાર્બનનું લખી દઈએ. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન રચના 2 4, ઇલેક્ટ્રોન રચના 2 4. એકમાં આપણે ઇલેક્ટ્રોન ગુમાવીએ, એકમાં આપણે ઇલેક્ટ્રોન મેળવીએ. તમે જાણો છો, ગુમાવીએ તો એરોની જમણી બાજુ લખાય, એટલે C માં શું થઈ જાય? C+4, 4 ઇલેક્ટ્રોન ગુમાવે. ચલો 4 ઇલેક્ટ્રોન મેળવે તો એરોની ડાબી બાજુ લખવું પડે. 4 ઇલેક્ટ્રોન મેળવે તો +4. C ના માંથી શું આવી જાય મિત્રો? C-4. હવે C+4 છે, પરમાણુ ક્રમાંક ભલે 6 રહ્યો, ઇલેક્ટ્રોન રચના 2 બની. અહીંયા પરમાણુ ક્રમાંક 6 રહે પણ ઇલેક્ટ્રોન રચના કઈ થઈ જાય? 2 8 થઈ જાય. તો 2 અને 8 કોના જેવી રચના બને છે? નિયોન જેવી. અને બગડો કોના જેવી રચના બનાવે દોસ્તો? હિલિયમ જેવી રચના બનાવે છે. તો આ બંને બાબતો જે છે એને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો મિત્રો. એટલે તમને યાદ રહી જાય કે કાર્બન જે છે એ ધનાયન પણ બનાવી શકે અને કાર્બન ઋણાયન પણ બનાવી શકે છે. ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે અને ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે મિત્રો. હવે ચોથા નંબરનું તત્વ જે છે નિષ્ક્રિય તત્વોની આપણે ચર્ચા કરીએ મિત્રો.